રામ રામ સીતારામ. જો ભાઈ આજની તારીખમાં વરસાદી બગડાટી બોલાવી દીધી. જો કે અમારા ગામમાં જ નહીં પણ આજુબાજુમાં ધડબડાટી બોલાવી દીધી વરસાદીને. વાવણી લાયક વરસાદ ફૂલ જો. અને આપણી વાડીની અંદર જો કે આ બગીચામાં કંઈક માહોલ આજનો આવો છે. પાણી ભર્યા આમાં ચારી બાજુ. વરસાદી બગડાટી બોલાવી એમાં ઝાડવા આપણા એકદમ લીલોતરી એકદમ લીલા સમતે અને આ ધૂળનો ઢગલો ગયો તો નાખવાનો ધૂળનો ઢગલો આ થોડમાં નાખવાનો પણ કઈ ભેગું નથી. અને આથી ધૂળ આ બધી સટો ભર્યો નહીં ઝાડવાય ધૂળવાળા ફેંકા નથી હા એકદમ ધોવાઈ ગયા. અને બગીચાનો માહોલ એટલી વાતું પૂર્યું કારણ કે વરસાદ પાલર પાણી જડે એટલી વાતું પૂર્યું. અમારે શિમલા અને અંજીર પપાઈ ખાઈ એક શેકલા ખાઈ ગયા. એક શેકલાના ભાગમાં આવ્યું અને એક મારા ભાગમાં આવ્યું. તો આપણી વાડી અંજીરમાં પાક પડે ગો. આ છે અંજીરનું ઝાડવું. જોકે આ એક જ ને તો ઘણા બધા આ બીજો છોડ છે આ બાજુનો. અને એવતા માહોલ જામીએ બગીચાનો કંઈક ઓર. કેરીની સીઝન પૂરી થઈ ગઈ ને એ અંજીર નહીં આવે ગઈ એટલે બાજુ ટ્રેગર નહીં પૈકવા આવ્યા. જાય આપણી આ બાજુ કાવ માહોલ છે કારણ કે વરસાદી લીલા લહેર કરી દીધા. હમણાં ગરમી એવી થતી હતી ને કે વાત પૂછોમાં. હે આમાં બહુ અંજીર પઈ ગયા. છોડવો પડે ગો તો ત્યાં આમાં પાકે ગયા એકદમ દેખાતા કવડા મોટા અંજીર બહુ મોટા થયા. તો આ અંજીર આપણી વાડી અને આ જો મોટા મોટા એવ ફળ આમાં જોરદાર મોટા મોટા લઈ ગયા. આ બાજુ હજે બીજા છોડ પણ અંજીરના જો એક આ બાજુ છે એક આ બાજુ આ મોટો છોડ છે જબરજસ્ત. આ બાજુ પાણી ડેકાં દે હવે વરસાદની બગડાટી એટલી વાતું પૂરી હાવ જામો પડે ગળે. એક ગામમાં અમારા મકાનનું કામ એવું ધડબડાટી વાળું હાલે. ધડબડાટી વાળું નહીં પણ બગડાટી વાળું. આપણે જોઈએ કેટલે કામ પૂગ્યું મકાનનું. લવિંગને છોડવે બહુ વિકાસ કર્યો. તો આપણી વાડી જે મકાનનું કામ હાલે આજની તારીખમાં અટાણે તો હજે બંધ છે. જોઈએ એવું કારીગરો આવે કે કી હે જો આમાં પાણી જાય તે કારીગરો તો આવે આજે ચાલુ થયેલા કારીગર આવવા. મેળા વરસાદ બંધ થયો અને કારીગરો ચાલુ થઈ ગયા તરત કે કામ બંધ નથી રાખવું. ચાલુ વરસાદી બગડાટી બોલાવી ની ચાલુ વરસાદ આજે વરસાદ આગને જાય ને પાણી વ્યા જાય ને આ પૂગે કારીગર. તો આ બાજુ પાણી ઓલા ખેતરમાંથી આમાં જાય ને આમાં થયા ને આ તો સારુંથી ભરતી થઈ ગઈ. બાકી તમે માહોલ જોયો તો એ પહેલાંના વિડીયામાં આ બાજુ નીકળ્યું પાણી જ ભર્યું. આ બાજુ કાકરી પડી. કાકરી કાલે જ આવી 2 ગાડી હો ભાઈ. કાલે 2 ગાડી મગાવી લીધી એવા સારું જ. આ વરસાદના પછી આમાં ગાડી આવે ન આવે અત્યારે ખાટલો ઉથમો પડે ગો. ભૂપતભાઈ કેમ છે? કેમ વરસાદી બગડાટી બોલાવી ને જો મારે ભૂપતભાઈ મશીન આવે ઓલો ટ્રેક્ટર લઈને આવે ને હાલો તમે એને જોડાવી દો. તો આ બાજુનું આપણું આ એક મકાન તૈયાર થાય ઘણું કામ પૂગે ગું. સામે બીજું હાલે આ બાજુ ભરતી કરવાના જેમાં બાકી છે. રીંગા બાંધેલી એટલે પછી ભરતી થઈ જાય ને તો આને હારી થાય છે. આની પાછળ થઈ પેલા આણું કામ ચાલુ થાય પછી ઊણું પાછળ વારે ખેરે ડંગળી પર ધોવાઈ ગઈ વરસાદમાં. હા ઈ હાચી વાત. તો આપણી વાડી ચાલુ વરસાદી પર બગડાટી બોલે હટાણે અમારે ડંગળી કાપવાનું મશીન જરાક ખોટકાઈ ગયું હતું એની રિપેર કરવું હટાણે. ડીઝલ ભરવા ભાગ્યા. ભૂપતભાઈ જોઈને વરસાદી જમાવટ કરીને કયો વેકરો રોજીવાડા વાળો ફૂલ આવી ગયો. હે ફૂલ આવી ગયો. વારે વાહ ખરેખર જમાવટ કરી દીધી વરસાદી ખેડૂને હાવ ખુશખુશાલ કરી દીધા. ખોટી વાત છે?
જમાવટ થઈ ગઈ. આ જો ને પાણી બેકાન દઈએ બાપ આમાં. અને આ અંજીરનો ટેસ્ટ આજ પહેલી વાર ચોમાસામાં શરૂઆત થઈ ગઈ અંજીર ખાવાની. અંજીર ખાય એ ઓલો શિમલો આવે હે શિમલો. શિમલો ભીંજાઈ ગયો પાણીમાં. જો આ અમારો સીમો નાયો હોય એ મજા આવે એ જોલ જાય. હાલતા મશીન જોડાવવા લાગતા. કોમેન્ટ દ્વારા જણાવજો તમારા ગામમાં કેવો વરસાદ છે. અમારા ગામમાં તો વેકરા આવ્યા જાય એવો વરસાદ છે. ભૂપતભાઈ કે જો લ્યો પાણીમાં તરબોળ બધું. સીમા 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 આમાંથી પાણી વ્યું છે. આમાં આપણી ભરતી કરવાની છે. લીડ બીમ બાંધવાનું છે. જે આ બાજુ આપણે રેતી આ છે ડંગળી કાપવાનું મશીન. આપણી વાડી ડંગળી કાપવાનું હાલતું હતું પણ મશીનમાં કંઈક મિસ્ટેક થઈ ગઈ એટલે રિપેર કરવાનું છે. ભૂપતભાઈ કે વાડી લઈ જાય આની કે તો રિપેરિંગ થઈ જાય કે. અને આ છે આપણી વાડીની આસપાસનો નજારો વરસાદનો. અને હજી તો વરસાદ બગડાટી બોલાવવાનો હોય કારણ કે અંબાલાલ કાકા કે ધબધબાટી બોલવાની છે 2-3 દી. સાંભુ જાય વાઘ. એ વાઘવાળા ને બધા મોજમાં આવે ગયા ભાઈ. એવી ભાગ્યા દ્વારકા ઓખા દ્વારકા. કારણ કે વરસાદ થઈ ગયો એટલે એવી જમાવટ થઈ ગઈ. ઓરવાઈ ગયું અવાર. કારણ કે ફૂલ વાવણી લાયક વરસાદ. જો ભાઈ આપણી વાડીએ તાણે ટ્રાફિક જામ થઈ ગયું. હાવ એકદમ વરસાદ એકદમ રોડ ઉપર નીકળ્યો ટ્રાફિક જામ. આંબુ છે બસ સ્ટેન્ડ. તો આ છે ડંગળી કાપવાનું મશીન. એને લઈ જાય વાડીએ. ટ્રાફિક જામ થઈ ગયો ને. ડંગળી ધોવાઈ જાય ને બધી. એ સીમો વાંસડે ગો ઉપર. સીમા ટ્રાફિક જામ. એ બોલો આ બાજુ કાલે ના આવે બધું. એમ કે ઓલા વાહન નીકળે જાય. બગડાટી બોલાયો ભાઈ આપણે વાડીની આસપાસ નીકળે ટ્રાફિક જામ. જોવે હગો માહોલ તમે સુમાહાનો કંઈક અલગ જ છે. સુમા તું ડૂબે જા હિમા જામાં. તું હે રીંગણા જેવડી. તારું કામ નહીં માં રેવા દે. તું તરતાય નતા આવડતો. ઓહો આ જો અમારે પરિસ્થિતિ અટાણે ખરેખર ખરાબ છે. વરસાદ બગડાટી બોલાવે ગયો ને અમારું કામ અધૂરું રેગું. આ બાજુ મારું હલર પાણીમાં તળે. ઓલી બાજુ અમારે ખાતર નાખવાનો મેળ નો આવ્યો દેહી. હે હલો જો ઓલા ભાઈ બગડાટી બોલાવે.
ભાઈ કોક આપણો સબસ્ક્રાઈબર હે. સીમા તું રેવા દે, આમાં તારું કામ નહીં. રેવા દે. આપણે જવાનું છે આજ ડીમી, કારણ કે મોટર અમારી ડીમમાં છે એવું કાઢેલીએ, કારણ કે વરસાદ થઈ ગયો એટલે એવું કંઈ આપણી જરૂર નથી. સીમો તો મોજમાં જ આવે ગયો. હા જોકે વરસાદ વિરામ દે ને એટલે સીધી વાવણી. ઓ ભાઈ, અને હાર્દિક જાય ગામમાં વાવણીનો પાયર તૈયાર કરવા, પછી બોલાવા દઈએ આપણે ખેતરમાં નીકળી બગડાટી. ને આ બાજુ આપણું જે મકાનનું કામ હાલે એની મુલાકાત લઈએ આપણે. કામ ઘણું પલા ઝટકે ગયું ભાઈ, સ્પીડમાં હાલે, સ્પીડમાં કામ ધબધબાટી બોલે. ચાલુ વરસાદની આપણી કામ ચાલુ રાખવાનું હે. સડા હે ઉપર આમાં ભરતી થઈ ગઈ તો પાકા જાત એકદમ. પાછે વરસાદ તો ચાલુ જ રહે. એવા આજે કોઈ વિરામ દે તો જો એ તારે સુમાહામાં પાખી હારું લે ને. જો ઓલા લાઈન ભરન જાય. એ હલો આપણી જવાનું છે ડીમી. જો તો દેવો ઠંડી કાઢી દોડા મોટર બધી આવ્યા હતા. એક આ બાજુ ટ્રેક્ટર જાય, એક આ બાજુ ટ્રેક્ટર જાય. જીપીએસ થી વાવવાનું હે ને, વાવવાનું જીપીએસ થી. ઓ ભાઈ, અને આ છે આપણા મકાન. જી હજે ખુરશી સુધી આ તૈયાર થયો મકાનનું કામકાજ. આમાં મોટરી થી બહુ પી આવ્યું તો એ વરસાદી થી ફૂલ પીએ. સીમા, સીમા, સીમા અહીંયા આવ. સીમા, સીમો ભાઈ ગયો. તો આ છે આપણા મકાનનું કામકાજ જે હાલે છે અટાણે આપણી વાડી. એક બે દીમાં 9 ને પાયેથી સણતર ચાલુ થાય. આ બધું જે બાંધકામ છે એ 15 ને પાયે છે. જે આપણા મકાનની અંદર આ 15 ને પાયે જે ખુરશી સુધીનું કામ પૂરું કરેલ છે એવું 9 ને પાયેથી ચાલુ થાય. એક બે દીમાં વરસાદ વિરામ લીધે એટલે આપણું કામ આ પણ ચાલુ થાય અને વાવણીમાં પણ ધબધબાટી બોલવાની છે. અને સામું છે બીજું મકાન, એમાં ભરાઈ કરવાની બાકી છે. જો આ તમે જોવે હગો એમાં બીમ ભરવાનું છે ને આમાં શરતો ચાલુ કરવાની છે. એકાઈ ડબલ કામ હાલીએ કે આમાં કડિયા કામ ચાલુ થાય અને એમાં સેન્ટિંગ વાળા કામ કરીએ. ડંગળીના થપ્પા મારી દીધા. ભાઈ ડંગળી કેવી ખાઈ એ પણ કોમેન્ટ કરજો, બરોબર છે કે નથી. બગીચાનો નજારો ખરેખર અદ્ભુત છે, જોવાલાયક. સીમા હે એ હરખાણું આ વરસાદ આવ્યો ને, વરસાદમાં એની મોજ આવે છે. હે જરૂર પડે તો ધક્કો મારીને બહાર કાઢ નાખજો. તમારે કઈ પણ ભરવું હોય તો એને વરસાદ નથી નડતો. કઈ વાંધો નહીં, કાલે કાલે લઈ આવો. હા આજે ને આવ્યો તો છે પણ ભમરાઈ નો આવી જાય ને, આજે આવે વેકરા આવી જાય ને. હા પાછો વળી કદાચ મંડે પોઈન્ટ દેવા તો પાછું અહીંયા ને રાત રહેવું પડે. હા તો કઈ વાંધો નહીં, કાલે લઈ આવો કારીગર ને. આ કારીગર કાલે આવી જ જાય. હાલો હા તો કાલે આપણા પાસે થોડોક સ્ટોક તા છે. હા આજે તો કરી આજે આવશે નહીં.
જોઈએ કામ થાય પણ કાલ આવી જઈએ. તો કાલે બગડાટી બોલાવી મને થોડોક આર હે ને તો તા નકર તા ફૂગે તો પાછો મે આવે મશીન થઈ જાય તો પાછો આડો કરી દે. પાછું અહીંયા મશીન નહીં માંડી તો વાં માંડી દે. હોય ઓલો થપ્પો પડ્યો અહીંયા પરબારો મોટા આગળ. હે પાછું હાટે વાં મશીન પરબારો થપ્પો પડ્યો અહીંયા જ માંડી દે. હા તો એમ કરી હાલો હાલો નાદાભાઈ. હે હા ભલે ભલે એટલે તમે ફોન કર્યો મેં કોઈ ટીવી ના હોય ને હા તો મેં કીધું ઓલો નકર વરસાદ વરે છે ને તો ઓલો કામય નહીં કરે અને બધું બખેડા છે. એ વાત સાચી હા સીમા આઈનો આવતો રે હાલ આય વરી હાલ હાલ આવતી રે તો આ છે આપણી વાડીનો નજારો આજુ ખરે બગીચામાંથી એવું નીકળે હે ને આડે ઘડી આપણે નીકળીએ વરસાદનું પાણી ગયેલું એટલે એવા આમાં બહુ ગુસ્સળ છે અવારના વરસમાં ઝાડમાં બહુ મસ્ત થઈ જાય હે વિકાસ સારો કરીએ કે નહીં આજુ ખરે આ જો ને વધ કેટલા કરે કે હવે કોર મૂક્યો ને એ બધા આજુ ખરે ગુસ્સળ જવાની છે દારીનો કટિંગ કરે ને એ બધી કટિંગ હમણાં એ આખું ગુજ પાછી દારી બહુ જ કરી કટિંગ કોરી એકદમ બાકી વરસાદી લીલા લહેર કરી દીધા લાલો લાલો બિચારો જેમાં મોટરસાઇકલ ઉપાડે કાં લલાઈ મોટરસાઇકલ નતું પડતી એ ઉપડે ને એમાં પાણી ઉતરે ગયું હાલો જઈએ ને જોઈ કારુને ઉપાડે કેટલા ઇંચ પાણી પડ્યું છે આમાં ગાગર ભરાઈ ગઈ ખાલી ગાગર મેં મૂકી હતી હે. વાહ તું કારીગર હો ભાઈ આ કારીગર હે ભાઈ અને ખબર પડે ગાગર છે લઈને વહી ગઈ છે ઠાલ ગાગર હતી હાજી એ રેવા દે ગાગર તો હવે ભરેલી હે તો ના ના ભરેલ નહોતી હે એના પાણીની જ છે લઈને વહી ગઈ પાકું હા હાલો ભાઈ તો તું ઊંચો કારીગર એમાં ખબર પડે કેટલા ઇંચ પડ્યું એ. કેટલા ઇંચ થયો તો ભાઈ ખબર નહીં ગાગર છે લઈને વહી એટલે તો ગઈ પાક આગળ સલાઈને વહી ગયું તને ખબર પડે જવી જોઈએ ને કેટલા ઇંચ વરસાદ થયો સેલેન તો કારની વહી ગઈ છે રાતની વહી ગઈ જાતો હોય એનું તો કઈ ખબર પડે તુંની નથી ખબર પડતી મને ખબર પડે 2 દીમાં 8 ઇંચ વરસાદ ઓછામાં ઓછો થઈ ગયો હાલ બોલ તારું કામ કહેવાનું હે મારે કહેવાનું એ છે કે એમ વાવણી કરવાની થયો એ એક ખબર કે વરસાદ વાવણી જેવો થયો હે વાવણી કરી લેવાની વાવણી થાય થઈ ગઈ વાહ ઓરાવ વાવર ન પડે ઈ મોટો ફાયદો એ લાલા મોટરસાઇકલ ઉપડે ગઈ એ સીમા તો જો ઘણી ઘણી લાલો ને સીમા વરે બે બાજ્યા ઓ મારે કેટલાક ને માનો ઓલા ભૂપતભાઈ માં સમાધાન કરાયું સીમાનું તો આ બે બાજ્યા જો આય વળી માન ઉપાડી ગાડી. હે આ ગાડી માન ઉપાડી. શું થયું તો પ્લગમાં પાણી ગરી ગયું. હે પ્લગમાં પાણી ગરી ગયું. બંધ કરીને પાછી નહીં ઉપડે ઉપડી ગયો. હવે કહેવાનું. કેવામાં પાણી ગીરી ગયું પ્લગમાં. ભાઈ પ્લગમાં પાણી ગરી ગયું તો માન ઉપાડે આ એટલા દોડા કેવાના હે આ બધા લાઈટ ના. હે આ લાઈટ ના બધા જોતો નથી. સીરીજી ગોઠવ્યું ચાર બાજુ. ઠીક આ બધી હા બે નીચે હા. હા આ વાહે છે. કોણ કામ? આમાં લીટ આ કેની ગોચ્યું આ મેં કોઈ છે. જો આ નીચે છે. હા લાઈટ થાય બધી હા રાતના થાય છે. હે તો તો એ નાચનો નજારો ઓર હોય આ મોટરસાઇકલમાં હે તો આ લીલી લાઈટો થતી આવે આ મોટરસાઇકલમાં સેટ જ ખબર પડી જાય કે લાલો આવે લાલા ઉપાડજે ઉપડે જાય ને પાછી મરવે નાખીને તું હો. હે ઉપડીએ જો નો ઉપડી જો લીવર દે માં નકો ઓવર થઈ જાય જો હે એક વાગે આમાં લાલાની સીમા તું આગળ ન જતી ને હું તો મારે નાખી છે આવો ગામમાં. હાલો આગળ આવીએ થોડીક વાર પછી આજે આગળ કડિયા નહીં આવે ને એટલે આગળ આવીએ હો હાલ તો આ બાજુ પાણી આજે વ્યાં જાય ચારે બાજુ આ છે આપણી વાડીનો એન્ટ્રી ગેટ
વરસાદમાં ઝાડવા હે ને બધાય એકદમ રૂપારા થઈ ગયા, કારણ કે ડસ્ટિંગ પાવડર છોટ્યું હોય એમાં ધૂળ ને એટલે એ બધી નીકળે ગઈ. વરસાદે એને નવરાવા દીધા અને એનું રૂપ કંઈક આ પ્રકારનું છે. આ તમે જોવે હગો. આપણે આ મકાનનું કામ પાછું આવતું ને ભરતી કરીને બધી આગમ રાજ ઉડીને આવી હતી ઝાડવામાં થઈ. બહુ મસ્ત એકદમ ને એવું લીલા દેખાય. ફૂલચાર ફૂલાયેલા એવા ખીલ્યા. પછી ફ્રૂટ એવા આવે. લાવે એ કેવી થોડી નારિયેળી. એવું જો નારિયેળીમાં બધા ઓલા ઓલા કામ કહેવાય, ટોપા ફૂટા કહેવાય, કામ કહેવાય. નારિયેળ લાગી છે. હે નારિયેળ આવી. અને આ બધું કટિંગ કર્યું તું નારિયેળીનું હેવ જમાવટ લઈએ, કારણ કે વરસાદની છે ને પાણી જળે જાય ને એટલી વાતું પૂર્યું. આ બાજુ અમે કારી સંજય ગાડી જઈએ. આ 2-3 દી થયા કે વિશાળ આપણા ખેતરમાં સારવા આવતા હતા, વરસાદ થયો. એવી ભાઈ ક્યાં જો સંજય ગાડી લઈ. આમાં બે હોય ને મજા આવે. તમારે કઈ બાકી નજારો કઈ છે એનો? એ કારક જ જોવા જડે નીકળે તારે ઓછા જોવા મળે. સંજય ગાડી ઘોડા ગાડી. એ દિન દેખાય આમ તો. દેખો. હા દેખાય. એ તો હજુ તું જ્યારે બે માળના હરખા બનીએ પછી દેખાય હશો. આ સામેનું પ્લાન આપણું બધું. બાંધાની પારે એ સોકી દેખાય એટલે. નજારો પણ એ ફિલ્મનું શૂટિંગ હાલતું એવું મસ્તી હતી સીન આગળ કે માથે કેવું હલકું બાંધી પાણીનો પણ વાતાવરણ શાંત થઈ ગયું પાછું.